નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દવાકિયા। મહત્વના સમાચારથી કરી શરૂઆત। મૂકો લાપસીના એંધાણ, દેશમાં આવી પહોંચી મેઘ સવારી। કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસ્યું। દેશમાં ચોમાસાની દસ્તક। 2024માં ચોમાસાની અનોખી એન્ટ્રી। એક સાથે દક્ષિણ અને પૂર્વોત્તરમાં બેઠું ચોમાસું। ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? કાળઝાળ ગરમીથી લોકો તોબા પુકારી ગયા છે, ત્યારે રાહતના સમાચાર મળ્યા છે। ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે દેશમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરળમાં ચોમાસાએ મંડાણ કર્યું છે। જો કે આ વખતે નવાઈની વાત એ છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કેરળ સાથે જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે। દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે। આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે। હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે। દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે। 2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે। 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે। 10 જૂને મુંબઈ અને 15 જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ જશે। 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે। 25 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે। 30 જૂને માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। તો કેરળમાં ચોમાસાની દસ્તકની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે। ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર। ગુજરાતમાં ચોમાસું બેસવાને માત્ર 15 દિવસ બાકી। ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે। જનતાને ગરમીથી રાહત મળવા માંડી છે। સાથે જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન ભારતમાં થઈ ગયું છે। દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે। હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરી દીધી છે। ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું। 15 જૂને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે। આ વખતે ગુજરાતમાં સરેરાશ ચોમાસું સારું રહેશે। કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को, और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून, यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा। બીજી તરફ ગરમીમાં શેકાતા ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે। મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેજ પવન ફૂંકાશે। 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન। રાજ્યના 4 જિલ્લામાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ છે। ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરી છે। બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર માટે આગાહી છે। 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। પવન છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી સાથે અમદાવાદ તાપમાનમાં પણ નોંધાયું છે। ગુજરાતમાં આંધી વંટોળના તોફાનની આગાહી વચ્ચે ગુજરાતનો દરિયો બળ્યો ગાંડોતુર। નવસારીના દરિયે જવા પર પ્રતિબંધ। હવામાન વિભાગની ભારે પવનની આગાહીના પગલે નવસારી જિલ્લાના 2 બીચ બંધ કરવામાં આવ્યા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। જેના ભાગરૂપે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને નવસારીમાં આવેલા 2 મહત્વના બીચ દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે। વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી। દરિયામાં કરંટ જોવા મળ્યો અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। નવસારી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને બીચ બંધ કરી દેવાની ફરજ પડી અને હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ ઉપર ન જાય। પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે। હવામાન વિભાગે આંધી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરતા દક્ષિણના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે। વહીવટીતંત્રે વલસાડના તિથલના દરિયા કિનારે આવતા પ્રવાસીઓને દરિયા કિનારે નીચે ઉતરવાની મનાઈ ફરમાવી છે। આગામી સમયમાં દરિયો તોફાની રહેવાની શક્યતા અને આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે। દરિયા કિનારા વિસ્તારમાં 60 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। કેરળમાં ચોમાસાની દસ્તક, ગુજરાતમાં અસર જોવા મળી। ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ। ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે।
હાલમાં હવામાન વિભાગના મતે 5 દિવસ સુરત, નવસારી, વલસાડમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે શહેરમાં પણ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા છે. પવનને કારણે ગરમી ઓછી પરંતુ બફારાની સ્થિતિ યથાવત. ચીખલી તાલુકાના ખુંદ ગામે આગ લાગતા દોડધામ. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંદ ગામે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. એબી હાઈસ્કૂલ પાછળની કંપનીમાં ભીષણ આગ લાગતા 21 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. ઘટનાને પગલે જિલ્લાની ફાયર વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી. ચીખલી, ગણદેવી, બિલીમોરા અને નવસારીની ટીમો રવાના કરી. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આસપાસના વિસ્તારના લોકો ડરી ગયા હતા. કલાકો સુધી પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવા પ્રયાસ કરાયો. કંપનીમાં ભીષણ આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ કોઈ જાનહાનિ નથી. ફાયર એનઓસી માટે 70,000 રૂપિયાની લાંચ આપ્યાનો ભાજપના સાંસદ રામ મોકરિયાનો ધડાકો. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં માસૂમ લોકોના જીવ ગયા. તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ફાયર એનઓસી માટે ભાજપના સાંસદ રામ મોકરિયાએ 70,000 રૂપિયાની લાંચ દીધાનો ધડાકો કર્યો છે. ખુદ ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ લાંચ આપ્યાની વાત સ્વીકારતા રાજકોટના રાજકારણમાં ભડકો થયો છે. રાજકોટમાં પૈસા આપ્યા વગર કોઈ કામ ન થતા હોવાનો અને તંત્રના ભ્રષ્ટાચારનો ખુદ સાંસદ રામ મોકરિયાએ જ ખુલાસો કર્યો છે, જે બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. સાંસદ રામ મોકરિયાનો દાવો છે કે ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા 70,000. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને પૈસા આપ્યા હતા. જે સમયે હું બિઝનેસમેન હતો ત્યારે આપ્યા હતા પૈસા. સાંસદ બન્યા બાદ ઠેબા પાસેથી મંગાવ્યા હતા પરત પૈસા. ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી પરત કર્યા હતા. રાજકોટ મનપામાં પૈસા વગર કામ થતું ન હોવાનો આક્ષેપ કર્યો. મહત્વનું છે કે રામ મોકરિયાએ 150 ફૂટ રિંગ રોડ પર ભાજપ ઓફિસ પાસે 27,000 વાર પ્લોટમાં બિલ્ડિંગનો પ્લાન મૂક્યો હતો. જોકે આ પ્લાન માટે ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવતા 70,000 રૂપિયા ફાયર ઓફિસર ભીખા ઠેબા દ્વારા માંગવામાં આવ્યા હતા. તે સમયે રામ મોકરિયાએ પૈસા ચૂકવણી પણ કરી હતી. તો આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા. ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે ભાજપમાં ભ્રષ્ટાચાર મોખરે છે. ભાજપનું શાસન ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન છે. હવે સ્કૂલ વાન અને રિક્ષામાં ફાયર સેફટી નહીં હોય તો થશે કાર્યવાહી. રાજકોટ આગકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં સુરક્ષાના પાસા ચકાસવાના આદેશ કરાયા છે. બીજી તરફ અમદાવાદના આરટીઓ તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી. સ્કૂલ વાન અને સ્કૂલ ઓટો રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ અને પાસિંગ વર્ષ 2020થી બંધ કરાયેલા છે. જેને લઈ સ્કૂલ વર્ધી એસોસિએશન છેલ્લા 1 વર્ષથી પાસિંગ માટે રજૂઆત કરી રહ્યું છે. પણ તેમ છતાં આરટીઓ તંત્ર મૂકબધિર બનીને બેઠું છે. અનેક રજૂઆત કરવા છતાં ફિટનેસ સર્ટિફિકેટ ન અપાતા સ્કૂલ વાનના ચાલકોમાં નારાજગી છે. આરટીઓ તંત્રની બેદરકારીને લીધે ફિટનેસ સર્ટિફિકેટ વગર ગેરકાયદે 15,000 સ્કૂલ વેન અને ઓટો રિક્ષાઓ દોડી રહી છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે ફિટનેસ સર્ટિફિકેટ અને પાસની માંગ કરાઈ હોવા છતાં આરટીઓ તંત્ર આંખ આડા કાન કરતું જોવા મળ્યું. બીજી તરફ સ્કૂલ વર્ધી એસોસિએશન આક્ષેપ પર આરટીઓએ સ્પષ્ટતા કરી કે નિયમ પ્રમાણે હોય તેને ફિટનેસ સર્ટિફિકેટ અપાય છે. ફિટનેસ માટે એપ્લિકેશન કરવાની હોય છે. 2020 પછી કોઈ ફિટનેસ બંધ નથી. હાલ પણ ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું ચાલુ છે. 12 જેટલા મુદ્દાઓની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. સ્કૂલ વાન કે રિક્ષાઓમાં વેકેશન ખુલતા આરટીઓ ચેકિંગ હાથ ધરશે. એટલું જ નહીં, વાન અને રિક્ષામાં ઓવરલોડ વિદ્યાર્થીઓ ભર્યા હશે તેની સામે પણ કાર્યવાહી થશે. રાજકોટમાં આગકાંડ બાદ શિક્ષણ તંત્ર જાગ્યું. ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની પણ થશે તપાસ. રાજકોટની આગની ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું છે. પતરાના શેડમાં કે ભયજનક સ્થિતિમાં ચાલતી શાળાઓની પણ થશે તપાસ. પતરાના શેડમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે, છતાં તંત્રની મીઠી નજર હેઠળ રાજ્યભરમાં પતરાના શેડમાં શાળાઓ વર્ગો ચાલી રહ્યા છે. તેને બંધ કરવામાં આવશે. અમદાવાદના સેજપુર વિસ્તારમાં અંકુર સ્કૂલને આપવામાં આવી નોટિસ. શાળાઓની તપાસમાં અન્ય 2 શાળાઓ ફાયર એનઓસી રિન્યુ બાકી હોવાનું સામે આવ્યું. વિજયનગર સ્કૂલ અને આશીર્વાદ સ્કૂલને ફાયર એનઓસી સમયસર રિન્યુ કરાવી લેવા અપાઈ સૂચના. અત્યાર સુધીમાં અમદાવાદની 300 સ્કૂલમાં કરવામાં આવી છે તપાસ. ત્યારે સુરતની તમામ શાળાઓમાં ફાયર સેફટીને લઈને તપાસ કરવામાં આવી. જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે 120 કર્મચારીઓની ટીમ બનાવી. શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આચાર્યોને આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે. રાજ્યભરની સરકારી કચેરી, ગેમ ઝોન અને હોસ્પિટલમાં ફાયર સેફટીને લઈને લાલિયાવાડી. પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ શહેરના તમામ કોમર્શિયલ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. પોરબંદર છાયા નગરપાલિકાના અધિકારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ તથા પોલીસની ટીમે સિનેમાઘરો, મોલ અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કર્યું હતું. મોટાભાગના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીને લગતા સિલિન્ડર એક્સપાયરી ડેટવાળા જોવા મળ્યા હતા. શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. પાલિકાએ તમામ સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરી હતી.
આ તરફ વડોદરામાં 8 ગેમ ઝોનના માલિકો પર તવાઈ બોલાવી લાયસન્સ ન લેનાર 8 ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ થયો. મોલમાં આવેલા ગેમ ઝોનના સંચાલકો સામે કાર્યવાહી થઈ. પોલીસ પાસેથી પરફોર્મન્સ લાયસન્સ મેળવ્યું ન હતું. કેટલાક ગેમ ઝોન સંચાલકો પાસે ફાયર એનઓસી ન હતા.